નમસ્કાર. લાસ્ટમાં આપણે વાયુઓનું વહન, જેની અંદર ઓક્સિજનનું વહન, આ મુદ્દાની ચર્ચા ચાલુ હતી. ઓક્સિજનનું વહન, જેમાં આપણે એવું સમજેલા કે ઓક્સિજનનું વહન છે એ પોટેશિયમ ઓક્સિહિમોગ્લોબિન એટલે કે KHbO2 સ્વરૂપે છે એ વહન પામે છે. KHbO2 એટલે પોટેશિયમ ઓક્સિહિમોગ્લોબિન. આ પોટેશિયમ ઓક્સિહિમોગ્લોબિન જ્યારે પેશીય સપાટી પાસે પહોંચે એટલે એનું વિયોજન થાય અને તેમાંથી K+ Hb અને O2 મુક્ત થાય છે. આવું ક્યાં બને? પેશીય સપાટી પાસે. અને હવે આ મુક્ત થયેલો જે ઓક્સિજન છે એ પેશી દ્વારા સ્વીકારવામાં આવતો હોય છે. આવું આપણે લાસ્ટમાં સમજેલા. હવે એનાથી આગળ વાત કરીએ તો ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથે જે જોડાણ થાય છે, આપણે શ્વાસ લઈએ, ઓક્સિજન વાયુ કોષ્ઠમાં પ્રવેશે અને વાયુ કોષ્ઠમાંથી જ્યારે રુધિરમાં જશે અને રુધિરના રક્તકણની અંદર રહે જે હિમોગ્લોબિન છે, એક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 O2ના અણુઓનું વહન કરવા માટે સક્ષમ છે. તો આ હિમોગ્લોબિન સાથે જે ઓક્સિજન જોડાય છે તો એની પાછળ ઓક્સિજનનું જે આંશિક દબાણ છે એટલે કે અંદર રહેલું જે દબાણ એ એમાં ભાગ ભજવતું હોય છે. એટલે કે ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ O2ના આંશિક દબાણને આભારી છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ O2ના આંશિક દબાણને આભારી છે. આંશિક દબાણ એટલે PO2, બરોબર? એ ભૂલવાનું નહીં. અગાઉ પણ આપણે કીધું PO2 અને PCO2 એટલે શરીરની અંદર જે ઓક્સિજન પડેલો હશે રુધિરમાં એને આપણે PO2 કહેશું, અથવા તો વાયુકોષની અંદર જે પડેલો છે પહેલેથી. તો એ O2 નું આંશિક દબાણ વધુ છે કે ઓછું છે એના ઉપર ડિપેન્ડ કરશે કે કેટલો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય. એટલે કે O2 નું આંશિક દબાણ જેમ ઓછું હશે એમ વધારે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાતો હોય છે. એટલે સાથે સાથે CO2 નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા અન્ય પરિબળો પણ આ પ્રક્રિયા ઉપર અસર કરતા હોય છે. CO2 નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા અન્ય પરિબળો પણ અસર કરે છે. એટલે કે ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાવવું છે, પણ એ જોડાવા માટે મુખ્ય જવાબદાર કોણ છે? O2 નું આંશિક દબાણ. એ સિવાય CO2 નું આંશિક દબાણ પણ એમાં ભાગ ભજવે. જો CO2 નું આંશિક દબાણ અતિશય ઊંચું હશે, CO2 નું આંશિક દબાણ છે એ ઊંચું હોય તો એનો મતલબ કે વધારે પડતું CO2 હિમોગ્લોબિન સાથે જોડાયેલું છે.
તો હવે નવરા હિમોગ્લોબિનના અણુ ખૂબ ઓછા હશે તો ઓક્સિજન પણ ઓછો જોડે. પણ જો CO2 નું આંશિક દબાણ અતિશય નીચું હશે તો એનો મતલબ કે હિમોગ્લોબિનના અણુ ઘણા બધા નવરા છે, એટલે કે એની સાથે કોઈ જોડાયેલું નથી, તો ઓક્સિજનને મોકો મળશે એની સાથે જોડાવાનો. તો એ CO2 નું આંશિક દબાણ પણ એના ઉપર અસર કરે, ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાવવું હશે. સાથે સાથે હાઇડ્રોજન આયનની સાંદ્રતા પણ એમાં ભાગ ભજવે, તાપમાન પણ ભાગ ભજવે. આ બધા પરિબળો આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા હોય છે. હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્ત ટકાવારી PO2 ની સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર આકૃતિ 17.5 જો એમાં એક આલેખની રજૂઆત કરેલી છે, જેને આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર કહે છે. હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્ત ટકાવારી PO2 ની સામે આલેખિત કરતા સિગ્મોઇડ એટલે કે S આકારનો સિગ્મોઇડ વક્ર મળે છે, જેને ઓક્સિજન વિયોજન વક્ર કહે છે. તો આલેખ આપણે રજૂઆત કરીએ x અને y. અહીં ઓક્સિજનનું આંશિક દબાણ બતાવવામાં આવ્યું છે અને અહીં હિમોગ્લોબિનની એટલે કે Hb ની સંતૃપ્ત ટકાવારી દર્શાવવામાં આવી છે. 0 થી લઈ 20, 40, 60, 80 આ રીતે આપણે બતાવી. એ રીતના અહીં 20, 40. તો હવે જો આપણે એ આલેખને આમ રજૂ કરવા જઈએ તો કેવો મળે? સિગ્મોઇડ વક્ર એટલે કે S આકારનો એ આલેખ છે પ્રાપ્ત થતો હોય છે. ઓક્સિજનના આંશિક દબાણ સામે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી એટલે કે કેટલા ટકા હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે એ ઓક્સિજનના આંશિક દબાણ ઉપર નિર્ભર કરે છે. માની લઈએ કે ઓક્સિજનનું આંશિક દબાણ 50 હોય, 50 mmHg, તો સામે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી પણ કેટલી આવે? 50 આવે. બરાબર, અહીં હું 50 લખું અને આ 50 છે. તો ઓક્સિજનનું આંશિક દબાણ એટલે કે PO2 50 હોય તો સામે Hb ની સંતૃપ્ત ટકાવારી પણ કેટલી થાય? 50. કારણ કે ઓલરેડી 50% ઓક્સિજન છે એ અંદર પડેલો છે. PO2 નો મતલબ શું થશે? જે અંદર રહેલો ઓક્સિજન છે. તો ઓક્સિજનનું આંશિક દબાણ 50 mmHg હોય તો સામે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી પણ કેટલી રહેશે? 50 રહેશે. તો આ મુજબ આલેખિત કરીએ આપણે તો એ S આકારનો એટલે કે સિગ્મોઇડ વક્ર મળે, જેને ઓક્સિજન વિયોજન વક્ર કહે છે. અને તે હિમોગ્લોબિનના O2 સાથેના જોડાણને પ્રભાવિત કરતા PCO2, H+ ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં પણ આ ઉપયોગી છે. એટલે કે આ આલેખમાં જો કંઈ ફેરફાર થાય તો એના આધારે આપણે PCO2 કેટલું છે એ નક્કી કરી શકીએ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી છે એ પણ નક્કી થઈ જશે, અને અન્ય જે બીજા પરિબળોની અસરો કેવી છે એનો અભ્યાસ પણ આ આલેખની મદદથી મળી શકે. હવેની જે હું વાત કરીશ એ બહુ સમજજો
કે ક્યારે ઓક્સિજન જોડાતો હોય હિમોગ્લોબિન સાથે અને ક્યારે વિયોજન થતો. એટલે હવેની વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જે આ આપણી થિયરી છે ઓક્સિજનનું વહન, એનો હવે ટૂંકમાં મુખ્ય આધાર છે. આપણે જે બાબત કહેવા જઈ રહ્યા છીએ, વાયુ કોષ્ઠની અંદર અહીં, તો હવે જે આપણે વાત કરીએ છીએ એમાં હું અહીં વાયુ કોષ્ઠ લખું છું. આપણે હવે શું સમજવાનું છે કે ક્યારે ઓક્સિજન જોડાય હિમોગ્લોબિન સાથે અને ક્યારે ઓક્સિજન છે એ છૂટો પડે હિમોગ્લોબિનમાંથી, અને આ ઘટના જોડાવાની ક્યાં થશે? વાયુ કોષ્ઠ પાસે. અને છૂટો પડવાની ક્રિયા ક્યાં થશે? પેશીઓ પાસે. તો હવે વાયુ કોષ્ઠમાં ઊંચું PO2 હોય, ઊંચું PO2 ખાસ ધ્યાનમાં લેજો. ઊંચું PO2 એટલે કે વાયુ કોષની અંદર ઓક્સિજનની માત્રા વધુ, ઓક્સિજનનું આંશિક દબાણ વાયુ કોષ્ઠમાં વધુ હોય. નીચું PCO2 હોય, નીચું PCO2 સાથે સાથે ઓછી H+ ની સાંદ્રતા હોય, ઓછી H+ ની સાંદ્રતા અને નીચું તાપમાન હોય. આવા જ્યારે પરિબળો હોય ત્યારે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાય. આવું હોય ત્યારે શું થશે? O2 એ Hb સાથે જોડાય શું બનાવે? ઓક્સી હિમોગ્લોબિન. આ યાદ રાખવાનું MCQ માટે કે વાયુ કોષ્ઠમાં ઊંચું PO2 હોય, વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજનની માત્રા વધારે હોય, કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય, H+ ની સાંદ્રતા ઓછી હોય અને તાપમાન પણ નીચું હોય, ત્યારે ઓક્સિજન અને હિમોગ્લોબિન જોડાતા હોય છે. કારણ કે ઓલરેડી અહીં ઓક્સિજનની માત્રા વધારે છે કાર્બન ડાયોક્સાઇડ કરતા, અને H+ ની સાંદ્રતા ઓછી છે, તાપમાન પણ ઓછું છે. એવે વખતે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાવા માટે સક્ષમ હશે અને ઓક્સી હિમોગ્લોબિન એ બનાવશે. આનાથી ઉલટું કે જ્યારે પેશીઓમાં, હવે આપણે પેશીની વાત કરીએ છીએ, એટલે કે ઓક્સિજન ક્યારે છૂટો પડે, તો પેશીઓમાં નીચું PO2 હોય, પેશીની અંદર ઓક્સિજનની માત્રા ઓછી હોય, ઓક્સિજનનું આંશિક દબાણ પેશીઓમાં ઓછું હોય, ઊંચું PCO2 હોય. આનાથી ઉલટું આવશે બધું, ઊંચું PCO2 હોય, સાથે સાથે ઊંચી H+ ની સાંદ્રતા હોય અને ઊંચું તાપમાન હોય. આવા પરિબળો હેઠળ ઓક્સિજન છે એ હિમોગ્લોબિનમાંથી મુક્ત થતો, એટલે કે O2 અને Hb નું શું થાય છે? વિયોજન થાય છે. મતલબ જે ઓક્સી હિમોગ્લોબિન બનેલું હતું, આ ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન વિયોજન પામે, એટલે કે છૂટો પડે. એટલે આ બાબતને ખાસ મગજમાં લેજો. આમ સહેલું જ છે એકદમ કે વાયુ કોષ્ઠની અંદર ઊંચું PO2 હોય, નીચું PCO2 હોય, ઓછી H+ ની સાંદ્રતા હોય, નીચું તાપમાન હોય, ત્યારે ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાય ઓક્સી હિમોગ્લોબિન બનાવે. હવે આ ઓક્સી હિમોગ્લોબિન રુધિરમાં વહન પામતો જ્યારે પેશીઓ પાસે પહોંચશે ત્યારે પેશીઓમાં નીચું PO2 હશે, ઓક્સિજનની માત્રા ઓછી હશે, ઊંચું PCO2 હશે કારણ કે પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય, ઊંચી H+ ની સાંદ્રતા હશે
અને ઊંચું તાપમાન હશે ત્યારે એ ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડશે અને એ ઓક્સિજન કોષો દ્વારા ઉપયોગમાં લેવાતો હોય છે. તો એમસીક્યુમાં પૂછાય કે ઓક્સી હિમોગ્લોબિન બનવા માટેની સાનુકૂળતા કઈ, તો આ બધું લાગુ પડે. અને ઓક્સિજન વિયોજન માટેની સાનુકૂળતા કઈ, તો એમાં આ બધું લાગુ પડે. ક્લિયર? ચાલો, તો આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય. આ જે વાત કરી તો આ કઈ ગણાય? ફેફસાની સપાટી. તો ફેફસાની સપાટી પાસે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય, જ્યારે પેશીય સપાટી પાસે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન મુક્ત થાય. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 મિલી ઓક્સિજન યુક્ત રુધિર હશે તો એ આશરે 5 મિલી ઓટો પેશીઓને પહોંચાડે. અંડરલાઈન કરજો આ લાઈનમાં એમસીક્યુ માટે. 100 મિલી જેટલું ઓટોયુક્ત રુધિર હોય ત્યારે એમાંથી 5 મિલી જેટલો ઓક્સિજન એ પેશીઓને પહોંચાડવામાં આવતો હોય છે. રેડી? ચાલો, તો આ વાત થઈ ઓક્સિજનના વહનની. એ જ રીતે હવે આપણે કાર્બન ડાયોક્સાઇડના વહન વિશે સમજવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં જોશું.